students, we will continue our first unit, and first unit read 1, the journey of my life from earth to Everest. આપણે આપણું પહેલું જે યુનિટ છે અને એનું જે રીડ 1 છે એના બે પાર્ટ અગાઉ જોઈ ચૂક્યા છે. આજના લેક્ચરમાં આપણે જોઈશું પાર્ટ 3 અને પાર્ટ 3 ના મીનિંગ્સ એમાં શું કહેવા માંગે છે એના વિશે જોઈશું. તમને મેં જણાવ્યું હતું કે ફર્સ્ટ પાર્ટમાં આપણે સીન 1 અને અગાઉની જે માહિતી હતી એ ભણ્યા હતા. સીન 2 અને સીન 3 આપણે પાર્ટ 2 માં કમ્પ્લીટ કર્યા અને આજે છે સીન 4 કે જે અરુણિમા સિન્હા પોતાના જ શબ્દોમાં વર્ણવે છે. લાસ્ટમાં આપણે જોયું હતું કે ટાટા સ્ટીલને કોણ કહેશે, ખાતરી અપાવે છે બચેન્દ્રી પાલ કે ટાટા સ્ટીલ તેને સ્પોન્સર કરે એ માટેની મદદ બચેન્દ્રી પાલ અપાવશે. હવે આપણે જોઈશું I arrived at Everest Base Camp on 11th April 2013. તેઓ એવરેસ્ટનો જે બેઝ કેમ્પ હોય છે ત્યાં કયા દિવસે પહોંચ્યા 11 એપ્રિલ 2013. Near about 2 years had passed since was thrown out of the moving train. અને ભાગતી ટ્રેનમાંથી ફેંકી દેવાની જે ઘટના થઈ હતી તેને 2 વર્ષ પૂરા થવાની તૈયારી હતી. At the camp, nobody seems to know that I had an artificial leg. જે બેઝ કેમ્પ હતો એમાં અગાઉ જોયું હતું કે ચામસર કાંગડી જે પર્વત હતો એના ઉપર ચડવા માટે પણ એની સાથે 16 થી 19 વ્યક્તિઓ હતા. તો અહીંયા પણ એની સાથે બીજા એના સાથી પર્વતારોહકો છે પણ એમાંથી કોઈને પણ ખબર હતી નહીં કે એનો એક લેગ એ આર્ટિફિશિયલ છે. One day, while returning, my left leg got wet with snow because I had slipped a couple of times on the slippery surface. એક દિવસ પાછા ફરતી વખતે એનો જે આર્ટિફિશિયલ લેગ હતો એ સ્લીપરી એટલે લપસણી જે સરફેસ હતી એટલે સપાટી હતી એના ઉપર 2 થી 3 વાર શું થઈ ગયો, લપસી ગયો. અને નેક્સ્ટ મોર્નિંગ I left the artificial leg out in the sun to dry. બીજા દિવસે તેમણે તેમનો જે આર્ટિફિશિયલ લેગ હતો એ બહાર કાઢીને સુકાવા માટે મૂક્યો હતો. At that time, અને તે સમયે some foreigners realized that I had only one leg. After that, my TRP soared. Soared means increase. અને ત્યાર પછી એ લેગ એમણે બહાર કાઢ્યું ત્યારે બધાને ખબર પડી, સાથી જે પર્વતારોહકો હતો તેમને, કે આનો તો એક જ પગ છે, બીજો પગ છે એ કૃત્રિમ છે. અને એમના જે ટીઆરપી આપણે કહીએ કે જેટલી ટીઆરપી વધારે એટલી લોકપ્રિયતા વધારે એટલે એમને શું ખ્યાતનામ થવા લાગ્યા. Soar means increase એટલે વધવા લાગી. અને TRP means T means television, R means rating and P means point. In my final expedition to Sagarmatha head of the sea એટલે કે જે દરિયો છે એનું જે ટોચ હોય છે, the local name of the peak of Everest. એવરેસ્ટનું જે પીક એટલે કે ટોચ હોય છે એ ટોચને ત્યાંના લોકલ લોકો કયા નામથી ઓળખે છે, સાગરમાથા. અને શું કહેવાય, પીક કહેવાય. તો ત્યારે જે ત્યાં પહોંચ્યા એ એમનું છેલ્લું ચઢાણ હતું. નીમા કાંચા વોઝ માય માઉન્ટેન ગાઈડ. માઉન્ટેન ગાઈડ હોય આપણી સાથે કે જેથી એ જે વેધર છે ત્યાંનો એટમોસ્ફિયર છે એ બધાને આ તે ગાઈડ કહે એ પ્રમાણે આપણે જ્યાં ભૂલ થતી હતી એ પ્રમાણે ઇમ્પ્રૂવ કરીને આગળ
જવાય. તો નીમા કાંચા નામના વ્યક્તિ તેના ગાઈડ હતા. He was a nice and helpful Nepalese man who used to scold me at times when upset. એ એક સારા મદદગાર નેપાળી માણસ હતા કે જે હંમેશા તેને ખોટું કરે કે પછી ઉદાસ હોય ત્યારે વારે વારે ઠપકો આપતા રહેતા હતા. The last trek to the peak of Everest began. હવે જે લાસ્ટ ટ્રેક એટલે કે છેલ્લો આટલો રસ્તો હશે એ પીક સુધી પહોંચવાનો એ ચાલુ થઈ ગયો હતો. It was a very dangerous narrow path. એટલો ડેન્જરસ એટલે ભયંકર, નેરો એટલે શું? એકદમ સાંકડો, અને વાઇડ એટલે પહોળો, એકદમ સાંકડો રસ્તો હતો. I slipped and fell once. હું એકવાર લપસીને પડી ગઈ. Even my oxygen was running out. અને મારો ઉપરાંત ઓક્સિજન પણ પૂરા થવાની તૈયારીમાં હતો. I was struggling with my paining leg. એમને લેગ પણ દુખતો હતો, પગ પણ દુખતો હતો, એનાથી તેઓ સંઘર્ષ કરી રહ્યા હતા. My શેરપા, જે નેપાળી માણસ નીમા કાંચા તેઓના માઉન્ટેન ગાઈડ હતા, એને શેરપા પણ કહેવામાં આવે છે. તો શું? માય શેરપા એટલે નીમા કાંચા. શેડ આઈ મસ્ટ ક્વિટ. ક્વિટ એટલે છોડી દેવું, રહેવા દે. હવે અહીંયા સુધી આવ્યા છે તો હવે આટલું નથી જવાતું તો રહેવા દે, છોડી દે. બટ આઈ ન્યૂ that there was no going back. પણ હું જાણતી હતી કે પાછળ જવાનું નથી. અહીંયા પહોંચ્યા છે તો આગળ જે કામ માટે આવ્યા છે પૂરું કરીને જ જવાનું છે. I pushed forward though my Sherpa kept insisting that I should return. તેઓ પોતાની જાતને પુશ કરી રહ્યા હતા, આગળ વધવા માટે ફોર્સ કરી રહ્યા હતા, અને એમના શેરપા કન્ટિન્યુ તેમને કહી રહ્યા હતા કે હવે રહેવા દે, છોડી દે. I have enough oxygen to reach the summit and hoist the country's flag. What happens afterward doesn't matter anymore. તેમણે તેમને કહી દીધું કે મારી પાસે પીક સુધી, સમિટ અને પીક એ સિમિલર વર્ડ છે કે શિખર સુધી પહોંચવા માટે પૂરતો ઓક્સિજન છે, અને હું ત્યાં હોઈસ્ટ એટલે કે ફરકાવવું, મારા કન્ટ્રીનો, ઇન્ડિયાનો ફ્લેગ છે ફરકાવીને જ જમ્પીશ. વોટ હેપન્સ આફ્ટરવાર્ડ્સ, અને તે પછી શું થશે એની મને કંઈ પડી નથી. આઈ ટોલ્ડ નીમા કાંચા ફર્મલી. નીમા કાંચાને એકદમ દ્રઢતાથી તેમણે કહી દીધું. રિમેમ્બર, યાદ રાખો, નન કેન ડિફીટ યુ અન્ટિલ યુ કન્સીડ. તમને કોઈ હરાવી શકતું નથી જ્યાં સુધી તમે પોતે શું નહીં કરી દો, છોડી દો કે સરેન્ડર કરી દો. કન્સીડ મીન્સ સરેન્ડર કરવું. Concede means surrender. Yes, occasional failures will test you, but keep trying. કહે છે કે ઓકેઝનલ એટલે પ્રસંગોપાત આવતી જે નિષ્ફળતા હોય છે ને એ માત્ર આપણને ચેક કરતી હોય છે. એનાથી ડરી જવાનું નહીં, ભાંગી પડવાનું નહીં, પણ એનાથી પ્રોત્સાહન મેળવીને પ્રયત્ન કરતા જ રહો, છેલ્લે સફળતા મળશે જ. Some doors of opportunity will certainly open. અમુક તકના જે દરવાજાઓ હોય છે તે ચોક્કસપણે ખુલ્લા જ હોય છે. Then I could see him following me even as I continue to drag myself to the top. આવું એકદમ દ્રઢતાથી અમને કહી દીધું. ત્યાર પછી એમના શેરપા એ અરુણિમાસિંહના આગળ ચાલતા હતા, એમના શેરપા એમની પાછળ આવી રહ્યા હતા. The drag continued till it finally happened. ત્યાં સુધી પોતાની જાતને ઘસરતા એમણે ખેંચી કે જ્યાં સુધી એ હેપન એટલે કે શું નહીં થયું, પૂરું ના થયું, હકીકતમાં પરિણમ્યું નહીં. ક્યાં પહોંચી ગયા? ટોચ ઉપર. The top is a small 20 by 20 ice table. 20 by 20 નું આઈસ ટેબલ હોય છે ને એવું સેમ 20 by 20 નું નાનું અમસ્તું બોક્સ જ હતું.
I saw several flags of various countries fluttering proudly. Fluttering means waving. એ જે બોક્સ હતું 20 બાય 20 નું, તો એ બોક્સ ઉપર એમણે સેવરેજ એટલે ઘણા બધા કન્ટ્રીના ફ્લેગ જોયા. I had lived this moment so many times in my mind that I did not have to be told that finally I had arrived at 10:55 a.m. on 21st May 2013. I was on the top of the world. 21 મે 2013 ના દિવસે 10:55 તેઓ દુનિયાના સૌથી ઊંચા શિખર ઉપર હતા. I felt like dancing, crying and laughing at the same time. જ્યારે આપણે કંઈક વસ્તુ મેળવવા માટે સ્ટ્રગલ કરી રહ્યા હોય અને એ સ્ટ્રગલમાં જ્યારે ઘણી બધી સ્ટ્રગલ પછી સફળતા મળે અને ત્યારે જે આપણે ઇમોશન ફીલ કરીએ, આપણને એક બાજુ હસવું પણ આવશે, રડવું પણ આવશે, ઘણા બધા ઇમોશન્સ એક સાથે આપણી અંદર ચાલી રહ્યા હોય છે. તો એમનું જે ધ્યેય હતું, ગોલ હતો એવરેસ્ટ ચડવાનો, એક પગ ઉપર આર્ટિફિશિયલ લેગનો ઉપયોગ કરીને, તો એ સ્ટ્રગલ ઘણી કરી અને સફળતા મળી. હવે ડાન્સ કરે, રડે કે હસે એમને કંઈ સમજાયું હતું નહીં. માય માઇન્ડ વોઝ અ કાઇડોસ્કોપ ઓફ ઇમોશનથી આખું તેમનું મગજ ભરાઈ ગયું હતું. એવરીવન હેઝ અ રીઝન ટુ બી અલાઇવ. દરેક પાસે કારણ હોય છે જીવવા માટે. મે બી ધીસ વોઝ માઇન. કહે છે કે કદાચ આ મારું રીઝન હશે જીવવા માટેનું. કયું રીઝન? એવરેસ્ટ સર કરવાનું. આઈ હેલ્ડ માય ફ્લેગ, raised both my hands high up to register my country's record. મેં ભારતનો જે આપણો નેશનલ ફ્લેગ છે એને લીધો, બંને હાથ ઊંચા કર્યા અને ભારતનો રેકોર્ડ દર્જ કરવા માટે તેમણે શું કર્યું? ભારતનો જે ફ્લેગ છે તેને હોઇસ્ટ કર્યો અને ફરકાવ્યો. અને આ રીતે ઘણી બધી સ્ટ્રગલ પછી અરુણિમા સિન્હા પોતાનું જે ગોલ છે, પોતાનું જે મિશન છે તેને પાર પાડે છે. આપણે પણ આપણે શું શીખી શકીએ એમની પાસેથી? શા માટે આપણને ચેપ્ટર આપ્યું હશે? ઘણા બધા છોકરાઓ ભાંગી પડે છે કે આ સબ્જેક્ટ તો મારાથી ના થાય, આ તો મારાથી ના થાય. કહે ને કે કારા માથાના માનવીથી કે કારા માથાનો માનવી ધારે એ કરી શકે. શું ધારે એ કરી શકે? બીજું પણ કહેવાય છે કે કદમ અસ્થિર હોય તેને રસ્તો જડતો નથી, અડગ મનના મુસાફરને હિમાલય પણ નડતો નથી. જો આપણે લડખડાતા ધ્યેયથી ચાલીશું તો આપણને ક્યારેય જીવનમાં સફળતા પણ પ્રાપ્ત નહીં થાય અને સફળતા મેળવવા માટેના રસ્તાય ના મળે. પણ જો આપણે દ્રઢ નિશ્ચયથી, ફર્મ ડિટર્મિનેશનથી પોતાનું ધ્યેય નક્કી કરીશું, તેને નક્કી કર્યા પછી પૂરા કરવા માટે સતત પ્રયત્નશીલ રહીશું, ત્યારે જ આપણે સફળતા પ્રાપ્ત કરી શકીશું. કહેવાય છે નથિંગ ઇઝ ઇમ્પોસિબલ, એવરીથિંગ ઇઝ પોસિબલ. એમાં જ ટોટલી ચેપ્ટરનો જે મોરલ છે એ આવી જાય છે. આપણે પણ બધું જ કરી શકીએ અને કરીશું. આ એક ઇન્સ્પિરેશન લઈને આપણે આ ચેપ્ટરને પૂરું કરીશું. એકવાર રિવાઇઝ કરીશું કે આપણે શું જોયું. તો આ ચેપ્ટરમાં આપણે સીન જોયા. ફર્સ્ટ સીનમાં તેઓ નેશનલ લેવલ વોલીબોલના ખેલાડી હતા અને ટ્રેનમાંથી કઈ રીતે ફેંકવામાં આવ્યા હતા, કઈ રીતે સર તેનું ઇન્ટ્રોડક્શન છે. અને સીન 1 માં શું આપ્યું છે? તેઓ ટ્રેનમાંથી કઈ રીતે ફંગોળી દેવામાં આવ્યા હતા અને તેમની સાથે શું બનાવ થયો હતો. જે સીન 2 છે એમાં તેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને કઈ રીતે રિકવર થયા, ત્યાં અમને કઈ રીતે ધ્યેય મળ્યું, સાહિબે એમને જે જણાવ્યું અને તેને તે ચેલેન્જ એક્સેપ્ટ કરી, એના વિશે છે. સીન 3 માં તેમણે ટ્રેનિંગ મેળવી બચેન્દ્રી પાલ પાસે અને ત્યાંથી તેમણે શું સર કર્યું? ચામસર
ચાંદડી પર્વત અને ત્યાર પછી તેમનું એવરેસ્ટ તરફનો જે રસ્તો હતો એ ખુલી ગયો. અને લાસ્ટ વન છે સીન 4. અને સીન 4 માં આપણે જોયું કે તેમણે એવરેસ્ટ સુધીનો પોતાનો રસ્તો કે એવરેસ્ટના પીક ઉપર ચઢવા માટે કયા કયા પ્રકારની તકલીફ વેઠી હતી અને છેલ્લે સફળતા પ્રાપ્ત કરી હતી. તો વિદ્યાર્થી મિત્રો, મિનિંગ્સ બુકમાં લખી લેજો. જો આ ચેપ્ટરને રિલેટેડ તમને કોઈ પણ પ્રકારનું કન્ફ્યુઝન હોય તો તમે બેઝિઝક મને પૂછી લેજો. થેન્ક યુ.